કહેવાય છે કે પરિવાર અને પૈસાની વચ્ચે પરિવારનું મૂલ્ય હંમેશા વધુ હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાર્તા. મિત્રો, આજની વાર્તા બે ભાઈઓની છે. એક શહેરની અંદર એક જ ઘરમાં આખું કુટુંબ રહેતું. કુટુંબમાં માતા પિતા હતા, કાકા હતા, દાદા હતા. સમય પસાર થયે બધા ધીમે ધીમે મૃત્યુ પામ્યા. પેઢી દર પેઢી જે વારસામાં મિલકત મળી હતી તે બંને ભાઈઓના ભાગે આવી. બંને ભાઈઓ નાનપણથી સાથે ઉછર્યા હતા. પ્રેમ પણ ખૂબ હતો, લાગણી પણ ખૂબ. પરિવાર બંને ભેગા હતા. પરંતુ જેમ જેમ મિલકતના ભાગલા પડ્યા તેમ દરેક વસ્તુના ભાગલા પાડવામાં આવ્યા. દરેક વસ્તુના બે ભાગ તો કમ્પ્લીટ પડી ગયા, પરંતુ બંને ભાઈઓ વચ્ચે એક જ સોનાની વીંટી હતી. હવે એ વીંટી કોના ભાગે આપવી તે વચ્ચે વિવાદ ચાલુ થઈ ગયો. સમજમાં ન આવતું હતું કે શું કરવું. બંને ભાઈઓ એક સામાન્ય સોનાની વીંટી માટે ઝઘડવા લાગ્યા. પરિવારમાં વિખવાદ ઊભો થઈ ગયો. શું કરવું કંઈ ખબર પડતી ન હતી. તે વખતે તેમણે નક્કી કર્યું કે આપણા પરિવારના જૂના એક સંત છે જે બાપુજી માનતા આવતા હતા, તેમની પાસે જઈએ. તે આપણને ઓળખે છે અને તેમને પૂછીએ કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો આપણને બતાવે. તે બંને ભાઈઓ સંતની પાસે ગયા અને આખી વાત કરી. અને એ થોડી પૈસા અને વીંટીની જે વાત હતી તેમણે કરી. ત્યારે એ સંતે તેમને કહ્યું કે એક કામ કરો, તમે આ વીંટી મને આપી જાઓ. પૈસાના જે ભાગલા પડ્યા છે એ તમે સરખા ભાગે વેચી લો, પરંતુ આ સોનાની વીંટી મને આપી જાઓ. અને આવતીકાલે આવીને તમે મારી પાસેથી વીંટી લઈ જજો. બંને ભાઈઓ ઘરે ગયા. તેમણે વિચાર કર્યો કે હવે ખરેખર આ વીંટી જશે કોના ભાગે? જો મારા ભાગે આવશે તો કેવી સરસ મજા પડી જશે, કેવી આનંદની વાત થશે. ભાઈને ન મળે તો કેવી મજા, કેવી શાંતિ. એને ન જ મળવી જોઈએ. આવા ઈર્ષાના ભાવ સાથે આખી રાત પસાર થઈ ગઈ. બીજે દિવસે વારાફરતી સંતે બંને ભાઈઓને બોલાવ્યા અને બંને ભાઈઓના હાથમાં એક એક વીંટી આપી દીધી. બંને ભાઈઓને ખબર ન હતી કે વીંટી ક્યાંથી આવી. ખરેખર સંતે કર્યું એવું હતું કે બંને ભાઈઓના ગયા પછી તેમને એક સોનીને બોલાવ્યો અને હુબહુ તે વીંટીના જેવી જ બીજી વીંટી બનાવી. અને એ બંને વીંટી તૈયાર થઈ ગઈ. એ બીજે દિવસે બંને ભાઈઓના હાથમાં આપી દીધી. બંને ભાઈઓને એવું લાગ્યું કે આ વીંટી સંતે અમને આપી છે. બંને ભાઈઓ ઘરે ગયા. તેમને ખબર ન હતી કે વીંટી બે આપી છે. બંને ભાઈઓને એમ થયું કે આ વીંટી સંતે અમને જ આપી છે. એટલે બંનેને એકબીજા વચ્ચે જે ઈર્ષાનો ભાવ હતો તે થોડો વધી ગયો. પરંતુ હવે જે વીંટી પોતાના પક્ષે હોય તો ઝઘડો સાનો. એટલા માટે બંને ભાઈઓ એકબીજાની સાથે પ્રેમથી રહેવા લાગ્યા. પરિવાર જેવો હતો તેવો બંધાઈ ગયો. સમય પસાર થઈ ગયો. સાથે તહેવાર કરે, રહેવાનું સાથે, જમવાનું સાથે, સંતાનો ભણવા સાથે જાય, એકબીજાની ફી ભરે. આમ કરીને તેમનું ઘર પાછું એક પરિવાર બની ગયું હતું. વાત વાતમાં એક દિવસ વાત નીકળી તો બંને ભાઈઓને ખબર પડી ગઈ કે પોતાની પાસે વીંટી છે. એટલે તે સંત પાસે ગયા અને સંત પાસે જઈને તેમને કહ્યું કે તમે મને પણ વીંટી આપી અને આને પણ વીંટી આપી. આ તમે શા માટે કર્યું? મને ખબર પડી નહીં. તમે અમને કહો કે તમે અમને બંને ભાઈઓને વીંટી ક્યાંથી આપી. ત્યારે સંતે આખી વાત, આખી ઘટના તેમને કહી અને કહ્યું કે એક વીંટી, એક સામાન્ય વીંટી માટે જે ક્યારે પણ બની શકે છે, એનું કોઈ મૂલ્ય છે નહીં. આ સોનાની વીંટી તમારા બંને ભાઈઓ વચ્ચે વિખવાદ ઊભો કરતી હતી. વર્ષોથી આવતી પેઢીમાંથી મળેલી મિલકત જ્યારે તમારા બંને ભાઈઓના પ્રેમ વચ્ચે દીવાર બની જાય તો આ દીવાર તોડવી જરૂરી હતી. એટલા માટે મેં મારા ખર્ચે એક સોનીને બોલાવ્યું અને આ વીંટી તૈયાર કરી આપી. હવે તમે જેનું પરિણામ જુઓ કે તમે બંને ભાઈઓ કેટલા પ્રેમપૂર્વક એક પરિવારની જેમ પોતાની પાસે રહો છો, પોતાની સાથે રહો છો. બંને ભાઈઓને આખી વાતનો મર્મ સમજાઈ ગયો અને બંને ભાઈઓએ સંતની માફી માગી અને તે વીંટીના પૈસા પણ તેમને આપી દીધા. બંને ભાઈઓ હસતા હસતા એકબીજાને ગળે મળતા મળતા પાછા પોતાના ઘરે ગયા. વાત ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે વારસામાં મળેલી મિલકતો ઉપર માત્ર આપણો જ હક દાવો છે તેવું માનીને મોઢું મચકોડીને પરિવારમાં વિખવાદ ઊભો કરી દઈએ તે ખોટું કહેવાય. જો આપણા ભાઈ બહેનની કે આપણા પરિવારના અન્ય સગાની વારસામાં મળેલી મિલકત માટે એમનો ભાવ સારો હોય તો હંમેશા પરિવારને પહેલો પસંદ કરવો. સામાન્ય વસ્તુઓ માટે લડી મરવું એ આપણે ભારતીય સંસ્કૃતિનું સન્માન ઘવાય તેવી લાગણી છે. આ ભારત દેશ વિવિધતાનો દેશ છે. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે હંમેશા પરિવારને પ્રાધાન્ય આપી અને પરિવારને એક સાથે લઈને ચાલતા શીખવું જોઈએ. આ સાથે આજની વાર્તા અહીં પૂરી કરું છું. નવી વાર્તા અને નવા સંવાદની સાથે ફરી મળીશું. ત્યાં સુધી
નમસ્કાર.